નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી ઓનલાઈન લેક્ચરમાં તમારું સ્વાગત છે. વિમલા વિદ્યાલય શ્રી એસટી ઝવેરી આર્ટ્સ કોલેજ ગઢમાં BSM3 સબ્જેક્ટ સંસ્કૃત, સબ્જેક્ટ કોડ છે C304, વિષય છે કાવ્યપ્રકાશ. કાવ્યપ્રકાશમાં પ્રથમ ઉલ્લાસ અને 10મો ઉલ્લાસ તમારા અભ્યાસક્રમમાં છે. તો વિદ્યાર્થી મિત્રો, કાવ્યપ્રકાશમાં સૂત્રવૃત્તિ દ્વારા પ્રથમ ઉલ્લાસની વાત આપણે કરી ચૂકેલા છીએ. તેના સંદર્ભ વિશે આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. હવે આપણે કાવ્યપ્રકાશના પ્રશ્નો વિશે ચર્ચા કરીશું, જે તમારા પરીક્ષામાં પૂછાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે કાવ્યપ્રકાશના પ્રથમ પ્રશ્ન પૂર્વ સંદર્ભ વિશે ચર્ચા કરીશું. એમાં પહેલા ઉલ્લાસનો પહેલો સંદર્ભ જોઈએ તો એતાવધિલક્ષણમ તુ કવિવાંગ્મનિમિત્તમ, એટલે એમાં ગુજરાતી જોઈએ. કવિની વાણીની સૃષ્ટિનો આનાથી તદ્દન જુદી છે, તે વિશે અહીં આપણે રેફરન્સ લખવાનો છે. જેમાં કાવ્યપ્રકાશમાં મમ્મટે કાવ્યપ્રકાશના આરંભે મમ્મટે કવિ જગત અને બ્રહ્માના જગતની તુલના કરીને કવિ જગતની શ્રેષ્ઠતા પુરવાર કરે છે. અને તે દ્વારા તેની અધિષ્ઠાત્રી દેવી સરસ્વતીને વંદન કરે છે. બ્રહ્માનું જગત નિયતિએ રચેલા નિયમોથી બંધાયેલું છે. આ નિયમોમાંથી બહાર જઈને તે તેના જગતની રચના કરી શકે નહીં. પરિણામે તેનું જગત એક ચોક્કસ આકારને ધારણ કરે છે. જ્યારે કવિનું જગત નિયતકૃત નિયમો રહિત છે, તે નિરંકુશ છે, તેને કમળ ઉગાડવા માટે બ્રહ્માની જેમ પાણી કે કાદવ જેવી વિશિષ્ટ વસ્તુઓની જરૂર પડતી નથી. તે તો કોઈક લલ્લાના મુખને
હાથીથી હથેળીને કે પગને કમળ બનાવી શકે છે. આમ કવિને માત્ર તેની સર્જન શક્તિ પર જ આધાર રાખવો પડે છે. આ રીતે વિચારતા કવિ બ્રહ્મા કરતા પોતાના જગતના નિર્માણમાં વધારે સ્વતંત્ર છે. બ્રહ્માનું જગત સુખ દુઃખાત્મક છે, જ્યારે કવિના જગતમાં સર્વત્ર આનંદની જ પ્રાપ્તિ થાય છે. હૃદય કમનીય બ્રહ્માની સૃષ્ટિ પરાધીન છે. તેમણે જગતની રચના કરી હતી. વખતે પોતાની ઈચ્છા ઉપરાંત ઉપાદાન નિમિત્ત વગેરે કારણો પર આધાર રાખવો પડે છે. તે માત્ર પોતાની ઈચ્છાને આધારે પોતાના જગતનું નિર્માણ કરી શકતો નથી. જ્યારે કવિનું જગત સ્વાધીન છે, તેનું જગત અન્યત્ર તન્માત્ર છે. તે પોતાની પ્રતિભા અને વિશિષ્ટ વાણીને આધારે જ પોતાના મનોહર જગતનું નિર્માણ કરી શકે છે. બ્રહ્મા જગતમાં મધુર, અંબલ, લવણ વગેરે છ રસો છે. અને તે બધા જ રસો રુચિકર નથી. ષડરસાન ચ અધેવત જ્યારે સાહિત્યમાં શૃંગાર, વીર, કરુણ, હાસ્ય વગેરે
નવ રસો છે અને આ બધા જ રસો અસ્વાદ્ય છે. નવરસ રુચિના આ સંખ્યાની દ્રષ્ટિએ કે ગુણની દ્રષ્ટિએ વિચારતા બ્રહ્માનું જગત કવિના જગત કરતા ઉતરતું બને છે. આ રીતે જોતા બ્રહ્માના જગત અને કવિના જગત વચ્ચે એક મોટો તફાવત રહેલો છે. કવિ તેના જગતની રચના કરવામાં બ્રહ્મા કરતાં વધારે સ્વતંત્ર અને નિરંકુશ હોવાને કારણે તેનું જગત બ્રહ્મા જગત કરતાં વધારે શ્રેષ્ઠ. આનો ઉલ્લેખ કરતા મમ્મટે વૃત્તિમાં નોંધે છે કે તેવી બ્રહ્માની સૃષ્ટિ છે, પણ કવિની વાણીની સૃષ્ટિ તો આનાથી વિલક્ષણ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પ્રથમ રેફરન્સ પૂર્ણ થયો. બીજો રેફરન્સ જોઈએ. બીજો રેફરન્સ છે શ્રી હર્ષદેવાણ દિવમેવ ધનમ રાજદિત્તોચિંતા ચાર પરિજ્ઞાનમ, અથવા એના અથવામાં છે આદિત્યમ મયુરમ દિવમેવા અનર્થ નિવારણ. બંનેનું ભાષાંતર જોઈએ તો પ્રથમ રેફરન્સનું ભાષાંતર જોઈએ. શ્રી હર્ષ વગેરે પાસેથી બાણ વગેરેની જેમ ધનની પ્રાપ્તિ, રામ વગેરેમાં રહેલા યોગ્ય આચારનું જ્ઞાન. ત્યારબાદ બીજાનું અનુવાદ છે સૂર્ય વગેરે પાસેથી મયુર વગેરેની જેમ અનર્થની ગુણવૃત્તિ. કાવ્ય પ્રકાશના આરંભમાં મમ્મટે કાવ્યના પ્રયોજનોની ચર્ચા કરે છે. કાવ્યના સર્જનનું એક પ્રયોજન અર્થપ્રાપ્તિ છે. રાજાઓ
કવિઓને આશ્રય અને સંપત્તિ આપતા હતા. મમ્મટે કવિ બાણનું ઉદાહરણ આપે છે. જેમને સમ્રાટ હર્ષવર્ધન પાસેથી પુષ્કળ ધન મેળવ્યું હતું. બાણભટ્ટ પણ આ વાત હર્ષચરિતમાં જણાવે છે. આજે પણ સાહિત્ય સર્જન દ્વારા ધન પ્રાપ્તિ થાય છે. કાવ્ય સર્જનને નિમિત્તે કવિને રાજદરબાર વગેરે સ્થળોએ અવરજવર કરતા જાત જાતના લોકોને અને બાબતોનો પરિચય થાય છે. જેનાથી વ્યવહારુ જ્ઞાન મળે છે. કાવ્યનું પ્રયોજન ક્યારેક અનર્થી નિવારણ પણ હોઈ શકે છે. જેમ કે મયુરે સૂર્યની સ્તુતિ કરી કોઢ રોગ દૂર કર્યો. અહીં આ બંને રેફરન્સનું સમજૂતી પૂર્ણ થાય છે. હવે આપણે ત્રીજા રેફરન્સ વિશે ચર્ચા કરીએ. ત્રીજો રેફરન્સ છે રામદિવદ્યમ ન રાવણં દિવેદેશં ચ યથા યોગ્યં કવેઃ સહૃદયસ્યં કરોતિ સર્વથા તત્ર યતનીયમ. હવે આ શ્લોકનું રેફરન્સનું ભાષાંતર જોઈએ તો રામ વગેરેની જેમ વર્તન કરવું જોઈએ. રાવણ વગેરેની જેમ નહીં એમ ઉપદેશ યથાયોગ્ય સહૃદયને અને કવિને આપે છે. માટે તે કાવ્યમાં સર્વથા પ્રયત્ન કરવો જોઈએ. કાવ્ય પ્રકાશના પ્રથમ ઉલ્લાસમાં મમ્મટે કાવ્યના અનેક પ્રયોજનોની ચર્ચા કરે છે. તેમાંનું એક કાંતા સમીપમ ઉપદેશયુજમ છે, જેની ચર્ચા ઉપરોક્ત શબ્દોમાં થયેલી છે. કાવ્ય કાંતાની જેમ ઉપદેશ આપે છે. આ વાતના સંદર્ભમાં મમ્મટે વૃત્તિમાં ઉપદેશ આપવાની 3 પદ્ધતિઓ બતાવે છે, જે નીચે પ્રમાણે છે.
પ્રથમ તો છે શબ્દ પ્રધાન. રાજાની આજ્ઞાની જેમ વેદ વગેરે શાસ્ત્ર ગ્રંથોમાં શબ્દોનું પ્રાધાન્ય હોય છે. તે સ્પષ્ટ શબ્દોમાં આમ કરવું કે આમ ન કરવું તેનો ઉપદેશ આપે છે. જેમ કે સત્યમ વદમ ધર્મમ ચરમ વગેરે. હવે વેદાદિ શાસ્ત્ર ગ્રંથોમાં રહેલ આ વાતો કરતી વખતે આપણે તેના મૂળ શબ્દોમાં ફેરફાર કરી શકતા નથી. અહીં વાચ્યાર્થ મહત્વનું હોય છે. અને તેનું પાલન અવશ્ય કરવું જ પડે છે. ત્યારબાદ બીજો મુદ્દો અર્થ પ્રધાન છે. મિત્રની જેમ પુરાણ આદિ ઇતિહાસ ગ્રંથોમાં અર્થનું પ્રાધાન્ય હોય છે. મહાભારત, રામાયણ, પુરાણો વગેરેમાં કવિએ જુદા જુદા પ્રસંગો આપે છે. અને તે દ્વારા નીતિ, ધર્મ, સદાચાર જેવા જીવનના રહસ્યો સમજાવે છે. અહીં વાર્તા કહેતી વખતે મૂળ શબ્દોને જ વફાદાર રહેવું અનિવાર્ય નથી, પણ અર્થ જળવાઈ રહે તેને ધ્યાનમાં રાખીને માણસ અન્ય શબ્દોના પ્રયોગ દ્વારા પોતાને જ કહેવું હોય તેનું સૂચન કરી શકે છે.
ત્યારબાદ ત્રીજો મુદ્દો છે રસપ્રધાન. ઉપરોક્ત બંને પદ્ધતિઓ કરતાં કવિની ઉપદેશ આપવાની પદ્ધતિ તદ્દન નિરાળી છે. અહીં શબ્દ કે અર્થનું પ્રાધાન્ય નથી, પણ રસનું પ્રાધાન્ય છે. કાવ્ય પ્રિય પત્નીની જેમ ઉપદેશ આપે છે. પ્રિય પત્ની અતિ પ્રેમાળ છે, મધુર અને ઉષ્માભર્યા વાણી તથા વર્તનથી પુરુષના મનને આકર્ષે છે અને તેને ખબર પણ ન પડે તે રીતે તેની પાસેથી તે પોતાનું ધાર્યું કામ કઢાવી લે છે. તે જ પ્રમાણે કાવ્ય પણ પોતાના સૌંદર્યને માધુર્ય, રસ વગેરેથી સહૃદયને આકર્ષે છે. તેના મનને મુગ્ધ બનાવે છે. અને તેના હૃદયમાં રામની જેમ વર્તવું જોઈએ, રાવણની જેમ નહીં. એવો આડકતરો ઉપદેશ તે આપે છે અને અત્યંત સરળતાથી ઉપદેશ તેના અંતરમાં ઉતરી જાય છે. આમ કાવ્ય શબ્દ કે અર્થને ગૌણ બનાવીને સરસ વાતાવરણ જન્માવે છે અને ત્યારબાદ તેને ઉપદેશ આપે છે. મમ્મટે ગણાવેલા કાવ્યના પ્રયોજનોમાંથી કેટલાક કવિપક્ષી તો કેટલાક વાચક પક્ષી અને કેટલાક ઉભયપક્ષી લાગુ પડે છે. જેમ કે યશ પ્રાપ્તિ અને અર્થ પ્રાપ્તિ માત્ર કવિને જ થાય છે. વ્યવહારુ જ્ઞાન અને ઉપદેશ એ માત્ર વાચકને મળે છે, જ્યારે અનર્થ નિવારણ અને પરમાનંદ પ્રાપ્તિની ઉભય પક્ષે લાગુ પડે છે. આ બધાનો ઉલ્લેખ કરતા તે કહે છે કે રામ વગેરેની જેમ વર્તવું જોઈએ, રાવણ વગેરેની જેમ નહીં. એવો ઉપદેશ યોગાનુસાર સહૃદય અને કવિને આપે છે. તેથી હંમેશા તેના માટે પ્રયત્ન કરવો જોઈએ તેવું આ રેફરન્સમાં કહેવામાં આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપનું આ લેક્ચર પૂર્ણ કરે છે. જય હિન્દ, જય ભારત, અસ્તુ, જય હિન્દ.